ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો આજે આપણે જઈએ છીએ પાછી એક નવી જગ્યાએ જેનું નામ છે સિબાલ્ડ પોઈન્ટ પ્રોવિન્શિયલ પાર્ક. આજે પણ થોડીક નવી વસ્તુ છે આપણી પાસે, તો વિડીયો મેં આગળ તમને બતાવું. અને જો આકાશ આજે ક્લિયર હશે તો આપણે એસ્ટ્રો ફોટોગ્રાફી પણ કરશું, તો એમાં પણ મજા આવશે, તો એ પણ તમને બતાવીશ. 12 વાગ્યા છે અને વેધર ને બધું ક્લિયર છે, તો ચલો હવે હું નીકળું. ચલો ત્યારે નીચે. તો મિત્રો નવી વસ્તુ હતી આ છે કાર, જે આમ જૂની છે પણ મેં નવી લીધી છે. નિશાન રોગ છે. સામાન બધો પેક થઈ ગયો છે, તો ચલો નીકળીએ આપણે. આ કેપમાં પણ આપણે સિમ્બોલની પ્રિન્ટ કરાવી છે, તો કેવી લાગે છે કહેજો કોમેન્ટમાં મને. ચલો ઓફિસ આવી ગઈ છે, તો હું ચેક ઇન કરી લઉં. ચલો મિત્રો, સાઇટ આવી ગઈ છે. 25 નંબર છે આપણો. રિવર્સ પાર્કિંગ કરવું જોશે કારણ કે સ્પેસ સરખી નથી પાર્ક કરવા માટે. પાર્ક સ્ટોરમાંથી થોડાક લાકડા લીધા છે. ચલો તો આપણે રેન ફ્લાય લગાવી દીધું. ચલો તો ખીલા ખોડી દઈ. ચલો મિત્રો, રેન ફ્લાય લાગી ગયું છે, તો હું ટેન્ટ નાખી દઉં. આજે એક નવો ટેન્ટ છે. આ ખુલ્લામાં જ આ વખતે ટેન્ટ નાખી દઉં, કારણ કે ટેન્ટ ઓપન છે, ઉપરથી આકાશ દેખાય એવો. તો વરસાદ કે આવવાનો નથી, તો અહીંયા હું નાખી દઉં. આ બે વસ્તુનું કાંઈ કામ નથી, કારણ કે આ કવર છે ઉપર ઢાંકવાનું, પણ વરસાદ આવવાનો નથી એટલે આપણે ખુલ્લો રાખવાનો છે. સ્ટીક ખોલીએ તો હવે આપણે. વિન્ટર કેમ્પિંગમાં હું આવો જ કેમ્પ લઈ ગયો હતો, જો કદાચ તમને યાદ હોય તો. આ કંઈક આ પ્રકારનો ટેન્ટ છે મિત્રો. આ સાઈડથી દરવાજો છે અને બાકી આ સાઈડમાં બધે નેટ છે. ચલો હું સુવાનો સામાન પહેલાં બધો અંદર નાખી દઉં.
ઝાડવું કાપેલું પડ્યું છે આખું, અહીંયા કટકા કરેલા છે આવા થળિયાના. આ સાઈડ ડાયરેક્ટ જંગલ જ છે, ત્યાં જવાય એવું નથી. Oh no. આ કંઈક નવી આઈટમ છે મિત્રો. આ સાઈડ પણ એક સાઈડ છે અને આ સાઈડ પણ એક સાઈડ છે. આ જગ્યા બહુ ખુલ્લી ખુલ્લી છે. ઓલી બાજુ છે આપણી એક સાઈડની પેલી બાજુ. ચલો હવે ખુરશી ખોલી અને લાકડા હળગાવી, કારણ કે હવે અંધારું થવા માંડ્યું છે. અહીંયાથી આપણી સાઈટની એન્ટ્રી છે 25 નંબર. સાઈટમાં જગ્યા ઘણી છે પણ એન્ટ્રી થોડીક સાંકડી છે. અને આ બાજુ એક સાઈડ છે અને ગાડીની પેલી સાઈડ પણ એક સાઈડ છે. જગ્યા થોડીક ખુલ્લી છે આ. અને અહીંયા પાછળની બાજુ બધે જંગલ ટાઈપ છે. ગાડીની વાત કરું તો તમને અહીંયા નીચે જગ્યા દેખાતી છે, 1.5 ફૂટ જેટલી જગ્યા છે. તો 1.5 ફૂટ બરફ પડ્યો હોય તો પણ ગાડીને કંઈ વાંધો ન આવે, ગાડી નીકળી જાય. એટલે વિન્ટર કેમ્પિંગમાં આ વખતે વાંધો નહીં આવે. અને આગળ આપણે કાર કેમ્પિંગના વિડીયો પણ કરશું, કારણ કે અંદર પાછળની સીટ ફ્લેટ થઈ જાય આખી, તો આખો બેડ બની જાય એવું છે આમાં. તો એ પણ આપણે આગળ કરશું. ચલો તો હવે આપણે લાકડા સળગાવીએ. આ વખતે પેપરનો યુઝ કર્યા વગર આપણે આગ લગાડીએ. આ સાઈડ થોડાક સૂકા લાકડા નાના પડ્યા છે તો એ લઈ લો. આજે આપણે અહીંયા જ ખાઈ લેવું છે મિત્રો. આજે છે મિક્સ વેજ, તો ગરમ કરીએ આપણે. રોટલી આપણે સાઈડમાં મૂકી દઈએ. ચલો પાણી ફૂલ ગરમ થઈ ગયું, લઈ લઈએ આપણે. રોટલી પણ થઈ ગઈ છે તો લઈ લઈએ. Delicious! ચલો મિત્રો, આ વસ્તુ બધી ખાપરા નીચે આવવા દઉં.
ચલો મકાઈ થઈ ગઈ છે કમ્પ્લીટ. ચલો મિત્રો મસાલો પણ છે ભેગો, તો મસાલો લગાડી. બહુ મીઠો છે મિત્રો. વોલમાર્ટમાં જે સિંગલ પીસ વાળા જે કોર્ન મળે છે ને એ જોરદાર હોય છે દર વખતે. ચલો આ પતી ગયો છે તો આને મૂકી દો આમાં. તો 11 વાગ્યા છે અહીંયા, અને આકાશ એટલું બધું તો ક્લિયર નથી, પણ તોય આપણે ટ્રાય કરીએ ફોટો પાડવાની. તો હું મોબાઈલને સેટ કરીને થોડી વાર એક્સ્ટ્રા ફોટોગ્રાફી કરું, પછી હમણાં તમને બતાવું. ઓકે મિત્રો, તો ફોટો કેપ્ચર કરી લીધા છે. અડધી કલાક થઈ અને 3 ફોટો આવ્યા છે. વેધર એટલું બધું ક્લિયર નથી, વાદળા આવે છે અને આપણી સાઈડની આજુબાજુ ઝાડવા એટલા બધા છે ને કે ફોકસ નથી થતું. પણ તોય જે લાસ્ટ ફોટો મેં ફૂલ ઝૂમ કરીને લીધો ને એ થોડોક સારો આવ્યો છે. આ છે પહેલો ફોટો, તો એમાં મૂનલાઇટના લીધે પ્રકાશ વધારે છે અત્યારે. આ છે સેકન્ડ ફોટો 3x ઝૂમમાં લીધેલો, એમાં થોડું ઘણું દેખાય છે બટ એકદમ બ્લેક નથી. આ છે 10x ઝૂમમાં ફોટો લીધેલો, આ થોડોક સારો આવ્યો છે. ક્યારેક આખું આકાશ ક્લિયર હોય અને આપણી સાઈડ સારી હોય ને કે ઉપર બધું દેખાતું હોય, એવી જગ્યાએ આપણે સ્ટોક ફોટોગ્રાફી કરશું, બહુ મસ્ત આવશે. અને 1 કલાકવાળો આપણે લોંગ એક્સપોઝર શોટ પણ લેશું, સારું એવું આપણને ચાન્સ મળે ને ત્યારે. લાકડા બધા પતી ગયા છે, 1-2 બાકી છે, એ બળે છે હજી. તો ચલો હવે હું જાઉં ટેન્ટમાં. ચલો તો હું આવી ગયો છું ટેન્ટમાં. આ ટેન્ટ થોડોક આમ પોળો છે તો મજા આવશે આજે. હું અહીં બેડ બનાવી નાખું. સ્લીપિંગ બેગ કંઈ ઓઢવાની તો નથી, પણ આપણે નીચે પાથરી દઈએ. ચલો મિત્રો, બેડ કમ્પ્લીટ થઈ ગયો છે, તો હું આ નાઇટ લેમ્પને લગાડી દઉં. એટલે એ તો રાઉન્ડ વાળો હૂક છે, કંઈક સેટિંગ કરવું જોશે મારે. આ અહીંયા લાગશે નહીં. ચલો કાંઈ હતું નહીં, પણ એક કેબલ મળ્યો છે, તો કેબલથી આને આની યાર બાંધી દો. જુગાડ કરવો પડશે. ચલો જુગાડ હાલી તો ગયો છે આપણો. 10 out of 10. એક્સ્ટ્રા સામાન બધો અહીં પડ્યો છે અને બેડ કમ્પ્લીટ થઈ ગયો છે. તો ચલો હવે હું સૂઈ જાઉં. ચલો ત્યારે મળીએ કાલ સવારે. ગુડ નાઇટ.